ये मेरे खेतों में अभी क्या सब्जी का वावेतर किया है, तो आप देख सकते हैं। अभी ये मिर्ची का वावेतर किया है हमने, तो अभी पूरा एकदम क्या बोलते हैं उसको, कोई अभी तक उसको इसमें रोगशाला नहीं है, तो पूरा एकदम नॉर्मल है। तो आप देख सकते हैं वीडियो में, क्योंकि दोनों भाषा का प्रयोग करना पड़ता है। अभी क्या है कि गुजराती वाले भी मेरा वीडियो देखते हैं और हिंदी वाले भी, तो इसीलिए हमने थोड़ा आगे पहले हिंदी का प्रयोग किया है, फिर बाद में उसमें थोड़ा सा गुजराती का प्रयोग भी करेंगे। तो आप देख सकते हैं आ मैं अत्यारे अमरा वाड़िया हूँ कि આપણે મરસીનું વાવેતર કર્યું છે, તો મરસી પણ અત્યારે એકદમ સારી છે અને ભરપૂર મરસા પણ આવી ગયેલા છે। તો હું કે જે મરસીમાં કોઈ રોગચાળો નથી ના જોવો તમે, અને સારી છે મરસી। અત્યારે જો કે આપણે મરસીનું 2 વીઘાનું વાવેતર કરેલું છે, તો મરસી પણ સારી છે, કોઈ રોગચાળો નથી। તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો। આ વર્ષે એવું છે કે બકાલા બધા સારા છે, પણ આ વખતે ભાવમાં બહુ ડિફરન્ટ ઝાઝો રહેશે, કારણ કે છેલ્લા 7-8 દિવસથી બહુ ભાવ એકદમ નીચા પડી ગયા છે। ઉતારા અત્યારે એટલા બધા કોઈ ભરપૂર નથી, છતાં કે અત્યારે ભાવમાં બહુ ડિફરન્ટ છે, કારણ કે અત્યારે આ મરસાનો ભાવ 35-40 રૂપિયા અત્યારે તો માંડ કરીને સારી ક્વોલિટી હોય તો એવો ભાવ અત્યારે મળી જાય છે। તો આવી રીતનું આમાં બધું અત્યારે બકાલાના વાવેતરમાં હોય। જોવા મરસાની ક્વોલિટી, મરસાની ક્વોલિટી પણ એકદમ સારી છે અને ભરપૂર મરસા અત્યારે આવી ગયા છે। તો નેક્સ્ટ આપણે થોડોક ધાણા પણ અત્યારે 7-8 કિલો વાવેલા છે, એનો પણ આપણે થોડોક નાનો મોટો વિડીયો બતાવી દેવી। તો વિડીયોમાં આગળ અમને જોતા રહ્યો। अभी हमने वीडियो में आपको आगे बोला था कि अभी ये थोड़ा सा 2-5 किलो धनिया का भी वावेतर किया हुआ है। तो आप देख सकते हो धनिया भी अभी एकदम सुपर क्वालिटी में बन गया है, इसमें कोई रोगचाला भी नहीं है। तो आप देख सकते हैं वीडियो में ये धनिया का भी हमने 5-6 किलो का भी खेत किया है। तो आप देख सकते हैं वीडियो के माध्यम से कि मैं वीडियो में आगे भी बोला था कि दोनों भाषा का प्रयोग करना पड़ता है, क्योंकि मेरा वीडियो भी दोनों भाषा में देखते हैं, थोड़ा सा गुजराती वाले और थोड़ा सा हिंदी वाले। तो क्या वो हिंदी वाले वीडियो देखेंगे तो उसको मालूम नहीं पड़ेगा कि अभी ये वीडियो तो सही है, लेकिन ये वीडियो में किस प्रकार का दे रहे हैं। तो क्या थोड़ा सा हिंदी में प्रयोग किया होगा तो उसको मालूम पड़ेगा कि अभी ये इसके बारे में बता रहे हैं। चलो हमने गुजराती में ऐसा बोल दिया कि અમે આ ધાણાનું વાવેતર કર્યું છે, તો એ લોકોને વિડીયો જોઈ શકશે, પણ આપણે ભાષા એને બહુ આઈડિયો નહીં આવે, એટલે આપણે શું કે હિન્દીનો એટલે પ્રયોગ કરવો પડે। તો આપણે જો કે આ ધાણા વાવેલા છે 5-7 કિલો, અને ધાણા અત્યારે પણ સારા થઈ ગયેલા છે। થોડું જાજુ અત્યારે બધું આપણે વાવેતર કરેલું છે, ધાણાનું છે, તુવેર છે, પછી ગુવાર છે, મરસી છે। તો આ જોવો તમે। તો નેક્સ્ટ આજે બહુ લાંબો વિડીયો તો નહીં બનાવી શકવી, કારણ કે કામકાજ આજે પડાનું ચાલુ છે। તો આપણે વિડીયોના અહીંયા બ્રેક આપી દેવી છે। જય જવાન અને જય કિસાન, કારણ કે 8 મિનિટનો વિડીયો બનાવવામાં તો વાર લાગી જાય એવું છે, એટલે આપણે નાનો એવડો વિડીયો બનાવી અને યુટ્યુબમાં મૂકી દેવી। મજા આવશે જોવામાં, તો લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરશે, બાકી તો
બધાને જે મજા આવી